ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એવરીવન. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે થઈ ગયો રવિવાર. તો અત્યારે વાગ્યા 9 સવારના અને નહીં ધોઈને કમ્પ્લીટ રેડી થઈ જયું. આજ તો મસ્ત એવું માથું ધોયું પછી હમણાં ડાયસન મારી દઈશું હુકાશે તેને. અને જુઓ કેટલો સરસ તડકો આવ્યો બહારથી, તો સારો એવો તડકો આજે. અને આવા દીવાબત્તીને એવું કરીશું. તો પહેલાં બધું ધોઈ લઈએ, ડીશ ચેન્જ કરી દઈશું, પછી મસ્ત એવો દીવો કરીએ ભગવાનનો. જય ગોગા બાપા, જય વારાઈમાં, જય જોગણીમાં. જય શ્રી કૃષ્ણ, જય પ્રેમાનંદજી મહારાજ. આપણા આરતી ચાલી રહી છે અત્યારે. સો ચલો અત્યારે તો આજે તો ચા નહીં બનાવ્યો, એટલે આરી એક સંતરું ખાઈ લઈશું. કાલ સંતરા લાવ્યા હતા, બેબી સંતરું, બેબી ઓરેન્જ મસ્ત આવે. ચલો પછી રસોઈની કંઈક તૈયારી કરીએ, મળીએ પછી. સો ગાઈસ, અત્યારે 10 વાગી ગયા, આઈ થિંક 10 ને 10 થઈ હશે. અને હવે રસોઈની તૈયારી ચાલુ કરી અમે. અને આજે તો ચા નહોતો બનાવ્યો, ખાલી સંતરું ખાઈ લીધું એટલે પતી ગયું. તો જો અહીંયા અમે રાઈસ મૂક્યા અને આ બાજુ દાળ મૂકી, અને થઈ 10 અને 11 સવારની. તો આજે તો રોટલી નહીં બનાવવાની, જેમ કે રોજ રોજ રોટલી ખાઈને કંટાળો આવો. તો પેલા લોકોએ ના જ પાડતા હતા, એ લોકોએ એવું કીધું કે દાળ ભાત અને પાપડ તરી દે, અમારા લોકોને ચાલશે. તો આજે એવું કંઈક કરીશું, પાપડ તરી નાખું અને જોડે નક્કી નહીં કંઈક બનાવવી ખરા, ના એ બનાવું રોટલી સિવાય બીજું કંઈક. તો હળાતા ને આગળની કંઈક તૈયારી કરીએ, પછી બતાવું તમને કે મેં શું તૈયારી કરી. સો જો ગાઈસ, આપણે દાળ તો બફાઈ જઈ કમ્પ્લીટ, અને અહીંયા મેં ઓઇલ મૂકી દીધું, તેલ તો આવી ગયું. અને એક બાજુમાં રાઈસ એ ચડી જાય કચરા, અને આ બધું કાઢી દીધું જે તરવાનું હોય રહ્યું. આ રહ્યા પાપડ ચોખાના, પછી આ ચકરીને એવું થોડું તરીશું મસ્ત ચોખાની. આઈ થિંક ચોખાની જ મોકલાવી હતી ઘેરથી. અને આજે રવિના ફેવરેટ પાપડ, જે રવિના બહુ ભાવે, મિની રાઈસ ખીચિયા પાપડ. તો હેડો તાન સાબડીને તરીને કાઢીશું. જારો લઈ લઈએ. જો ગાઈસ, આપણે દાળનો મસ્ત એવો વઘાર મારી દીધો, અને હવે દાળ પી દઈશું. અને અમારા ઘરમાં કોમકાજ ચાલો, તમને બતાવું હું કોમકાજ ચાલો. ઉકળશે ને એટલે મસ્ત એવો કલર આવી જશે. હજુ મસાલા કરવાના બાકી આપણે. બધા મસાલા કરી નાખ્યા હવે 1 by 1. મસાલા કરી દીધા, સરખું મિક્સ કરી દઈએ ને મસ્ત મજાનું. સો ગાઈસ, મેં તમને બતાવ્યું ને અમારા ક્લોઝેટમાં પેલું પાણી આવ્યું હતું, તો અત્યારે કામકાજ ચાલે તો પણ. અને અંદર ભાઈ કોમ કરો, અને જો ક્લોઝેટનો બધો સામાન કાઢીને મૂકી દીધો, એટલે આજે તો ખાસ એવું કોમ પહોંચશે એવું લાગે. ડીસ થાય અંદર. હેડો આપણે તો બહાર જઈએ. અને જો આજનો આપણો લુક, ચાલો મસ્ત એવી સ્મેલ આવી રહી છે રસોડામાં. તો દાળ અને ભાતની, દાળની એકચ્યુઅલી, ભાતની ના આવે. જો ધીમે ધીમે કલર આવવા લાગ્યો. દાળમાં સૌથી ફેવરેટ હોય ને મારું કંઈ બી મસાલામાં તો આ રહ્યું, આ જે સ્ટાર દેખાય ને એ રહ્યો, મને એનો ટેસ્ટ બહુ જ ગમે. જો ગાઈસ, આપણે 12:30 વાગી ગયા,
ખાવાનું રેડી થઈ ગયું. ખાવાનું તો ચાંદને બનાવી દીધું હતું, પણ ખાવાના તો બેઠો. જો અહીંયા પાપડ રેડી કરી દીધા મેં, અને અહીંયા બીજા પાપડ અલગ, અને અરે ભાત, દાળે બનાવી દીધી હ. જો મસ્ત કલર આવ્યો ને, એક નંબર. બાકી અને અહીંયા છાશ બનાવી હ. તો હેડ હતા ને હવે આપણે ખાવા બેસી જઈએ. છાશ આખી મિક્સ કરીએ ને, ભાવ પોણી પોણી એકલું આવે. પાછું જાડી જાડી છાશ મસ્ત બનાવી. દહીં હોય એટલે બનાવી જ દેવાની જાડી. અને બધું ખાવાનું કાઢ લઈએ. આજે એ પાછું અમારે 3 જણનો જ ખાવાનું. ધ્રુવ નહીં ઘેર, અને અંકિત હજુ ખાવા નહીં આવ્યો. અમારે પેલા ક્લોઝેટનું કામકાજ ચાલે ને, એટલે હાલ રવિ ખાવા નહીં બેસી. મોડે બેસે એટલે અત્યારે હું બેસી જાઉં. ભાઈ થોડું ઘણું કામ બામ પતાવી નાખીએ ને. શું મસ્ત દેખાય. અને દાળ તો એટલી મસ્ત ગજબ બની આજે તો. ખાસા ટાઈમ પછી દાળ ભાત બનાવ્યા. ચક્કી આવી હતી તાન બનાવ્યા હતા, એના પછી આજે બનાવ્યા. તો ચાલો તને આપણે આજનું આટલું ખાવાનું. 2:45 વાગવા આવ્યા, અને હજુ મારે કામ બાકી છે. એટલા માટે બાકી જ અમકો નીચે સ્ટોરે કોમ આવી જતું, એટલે હું નીચે જઈ હતી. હાલ જ ઉપર આવ્યું, એટલે વાસણ ઘસીએ. અને હજી તો બહુ બધી લોન્ડ્રી કરવાની છે. અમારે એવરી સન્ડે લોન્ડ્રી તો હોય જ. અને બ્લેન્કેટ તો મેં ઓલરેડી ધોવા નાખી દીધું. થઈ ગયો હશે મે બી. ચલો જોઈ લઈએ. જ્યાં બધું ધોવાનું ધોવાઈ ગયું છો. મશીન કમ્પ્લીટ બંધ થઈ ગયું. હવે ઓન નાખીશું ડ્રાયરમાં. હજુ ઓલરેડી અંકિતના કપડાં પડ્યા, એના કપડાં બહાર કાઢી લઈએ, પહેલાં નાખી દઈએ. આ બધા ધોવાના. તો હેડા તાન ફટાફટ કોમે વળગી જઈએ. જેમ કે 3 તો વાગવા આવ્યા બપોરના. સો ગાઈસ, આપણે 4:30 વાગી ગયા, અને મેં લોન્ડ્રી કરવા ઓલરેડી નાખી દીધી. જો આજે તો અમારી જ, ખાલી અમાર બંનેની 3 લોન્ડ્રી થઈ. 3. એક આ ડ્રાય થાય, અને એક આ ફરીથી હમણાં હાલ જ ધોવા નાખી. હજી નંબર આવ્યો નહીં. આનો નંબર આવી જાય. અને એક બ્લેન્કેટ ધોયો, જે મેં અહીંયા સુકાઈ ગયો, પણ તોય પોળો કરીને મૂક્યો હો, અમારા રૂમનો જ. અને અમારા રૂમની હાલત અત્યારે બહુ ખરાબ. આખું અમારું કબાટનો સામાન બધું બહાર કાઢ્યો. બધું જેમ કે અમારે પેલું હોજ કરવાનું ચાલે ને અત્યારે હાલમાં, એના લીધે. જો આખા આ ક્લોઝેટનો બધો સામાન અહીંયા પડ્યો. અને આમને આમ 2-3 દિવસ સુધી રાખવું પડશે. પછી આમાં અંદર મૂકીશું જ્યારે આ બધું સરખું થઈ જશે ને ત્યારે. ત્યાં કામકાજ ચાલુ. અંદર જુઓ બધું ખોલીને જુઓ. પેલો ભાઈ બધું ખાલી કરી નાખ્યું. અને ત્યાં સુધી હું મારા ડ્રોવરો બધા સાફ કરી દઉં. અરે બધા ડ્રોવરો જે મેં અત્યારે બધું કાઢ્યો, મારો ખજાનો બધો. જો બધો મારો ખજાનો જ્વેલરીનો. તો અત્યારે આટલું ક્લીન કરવાનું હોય, અને બધું અહીંયા ગોઠવવાનું. આરી બધું તો આમ નામ રાખીશું 2-3 દિવસ સુધી, જેમ કે મૂકવાનું છે પછી. અને જો મેં વાળ મારા મસ્ત કરી નાખ્યા કમ્પ્લીટ. જો દેખાય. આજે ધોયા હતા એટલે મસ્ત સ્ટ્રેટનર મારી નાખ્યું. અને અહીંયા જો અમે દ્રાક્ષ કાઢી હું કાલે લાવી હતી, પાણી પલાળી રાખી હતી. મસ્ત ક્લીન થઈ જાય ને એના માટે. ચલી મસ્ત દેખાય વિડીયોમાં. તો હવે એને મસાલાવાળી બનાવીશ હું.
આ હરખી ડ્રાય કરી નાખીએ પછી મસાલાવાળી બનાવીને તમને બતાવું. ચલો જો ગાઈસ મસાલાવાળી કરી નાખીએ. નીચે મસાલો ચોટ્યો થોડો એવો. અને ચલો ટેસ્ટ કરીએ, જોઈએ છે એવું લાગે. જેવું મસ્ત લાગે ને. મસ્ત લાગે, ખાટી મીઠી. આમ જોડે થોડો સ્પાઇસી ટેસ્ટ. થોડી જ બનાવીએ પછી ચોક ભાવા ના ભાવા તો પાઈ થોડા આટલું એવું ખાઈ લઈએ પછી કોમે વળીએ તા. સો જો ગાઈસ આ પેલા હું લાવી હતી ને આંખોની નીચે મૂકવાના પેડ, જો ઓપ્સ જોડાઈ ગયું થોડું. હવે જબ્બર થાક લાગ્યો, ખાસું એવું કામ પહોંચ્યું એટલે થોડીક વાર મૂકીને આરામ કરી લઈએ. હું તમને મૂકીને બતાવું. મેં અહીંયા મૂકી દીધા પેડ્સ પહેલાં આઈસ નીચે. હવે થોડીક વાર આરામ કરીશ, 10-15 મિનિટ આમ નામ રાખીશ પછી કાઢી લઈશ. તો ચાલો થોડીક વાર આરામ કરી લઉં પછી મળીએ રાત્રે. સો ગાઈસ અત્યારે વાગ્યા 11:33 અને આજે તો જમવાનું નહોતું બનાવ્યું. જેમ કે મારી તબિયત નહોતી સારી તો હું સૂઈ ગઈ હતી અને બહુ થાક લાગી ગયો હતો શરીરમાં. તો પેલા બંને લોકોએ જો પીઝા લાવીને ખાઈ લીધા. શી ખબર આવું ખાધું ખાઈને તો ખાલી ડબલ કરી નાખ્યો. અને કપડાં તો આપણે ધોવાઈ જ અહીં અને વાસણને એવું ભરાઈશું. અને હું બનાવું છું ચા મારા માટે. જેમ કે હું પીઝા નહીં ખાતી, સમ ટાઈમ ખાઈ લઉં પણ બહુ ટાઈમ થયો મારે પીઝા ખાતી, હું નહીં ખાતી જલ્દી. તો થોડા તાન ચા બનાવીએ, ચા અને ખાખરા એવું કંઈક નાસ્તો કરી લે એટલે કેવું રાત્રે ભૂખ્યા પેટે પછી ના ઊંઘાય. અને કચરો ને એવું વાળવું જેમ કે કોમ કરતાં ઊંઘી જઈ હતી એટલે કચરો હો અહીંયા ઊંઘી જઈ હતી. આ તો સોફામાં જ, જેમ કે અમારા રૂમમાં તો ઊંઘવાની હાલત તો હા નહીં હાલ. જો ચાલ તો ચલો તને ચા ને એવું મૂકીએ. થોડું એવું ખાઈ લઈએ, બહુ નહીં ખાવાનું, માપનું. આપણે અત્યારે રાતના વાગ્યા 11:15. જો મેં રાઈસ બનાવ્યા, વઘાર્યા અને થોડો એવો ચા બનાવ્યો, બહુ નહીં બનાવ્યો. આ કેટલા મસ્ત દેખાયા. તો ચલો તાન આટલો નાસ્તો કરી લઈએ પછી મોડે ઊંઘવાનું, હાલ નહીં. સો ગાઈસ આપણે અહીંયા 12:30 વાગી ગયા અને મેં નાસ્તો ને એવું કરી લીધું, ચા ને એવું અને કામને એવું પતાવી નાખ્યું. જો વાસણ ભરાઈ દીધા અને જે પાછળના વાસણ થયા હતા એ ધોઈ દીધા. આ રૂમાલો પલાળ્યા, બાકી આપણે કામને એવું પતી ગયું, કશું બાકી નહીં. તો ચલો આજનો વિડીયો રાખીશું આટલા સુધી જ. તમને વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટો કરી જ દેજો, તમે તાર રોજ કરી જ નાખવાની. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને શુભ રાત્રિ. મળીએ કાલના નવા વ્લોગમાં.